પણ પ્રકારની માહિતી માગવાની થતી હોય તો માહિતી અધિકારના કાયદા નીચે માગી શકો. હવે માહિતી અધિકારના કાયદામાં એટલો સુધારો આવ્યો છે કે તમે તમારા હિત પૂરતી માહિતી માગી શકો. અન્યના હિતની માહિતી માગશો તો આપશે નહીં. તમારું હિત હોય, દાખલા તરીકે તમારે સાધની કાગળ જોઈ છે, જેટલી નોંધના સાધની કાગળ જોતા હોય બધા લખી નાખો, તમને સાધની કાગળની કોપી મળી જશે. સાધની કાગળ એટલે શું? કોઈ પણ નોંધ છે, દાખલા તરીકે વારસાઈ નોંધ છે, તમને એમ લાગે કે આ વારસાઈ નોંધમાં કોઈના નામ ભૂલાઈ ગયેલા છે અથવા વારસાઈ નોંધમાં ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે ક્ષતિવાળા છે, તો વારસાઈ નોંધને ચેલેન્જ થઈ શકે તો તમે સાધની કાગળ કાઢીને ચોખ્ખા કરી શકો, તો એને કહેવાય સાધની કાગળો. નોંધની પ્રક્રિયા થવા માટે જેટલી પ્રક્રિયા થઈ હોય, એટલે ઇન્વર્ટ થવાથી શરૂ કરી જેને સહીઓ કરી હોય, જેને એપ્રુવલ કર્યું હોય, એ બધાની તારીજ આખી આવે, બરાબર ને? અને એ તારીજ વાઇઝ આખી નોંધ હોય એને કહેવાય સાધની કાગળો. એમાં તમે જેટલા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય, અધિકારીએ જે નોંધ મૂકી હોય, એ તમામ વસ્તુની નોંધની કોપીઓ તમને મળે, એનું નામ છે સાધની કાગળ. દસ્તાવેજ તમે જમીન જ્યારે કોઈને વેચો ત્યારે તમારી પાસે સાધની કાગળ માગે છે, માગવાળો સાચો છે, ખોટો નથી, કારણ કે સાધની કાગળોના આધારે એને ખબર પડશે કે આ જમીનમાં કંઈ તકલીફ રહી ગઈ છે કે નહીં. માનો કે કોઈ ફૈબાનું નામ રહી ગયું છે, કોઈ દીકરીનું નામ છુપાયું છે. હવે ફૈબાનું નામ ચૂકાયું છે ને 20 વર્ષ પહેલાંનું છે ને તો બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. એ નોંધને કોઈ પડકારે તો કાંઈ થાય નહીં, પણ દીકરીનું નામ 5 વર્ષ પહેલાંનું છે, એ છુપાયું છે, તો એ કારણ વગરના તમે એમાં ફસાઈ જાઓ. ખરીદનાર જે છે એ સિવિલ કોર્ટમાં કેસ ચાલે અને મૂળ નામે પાછું ફરે ને તમારે કેસ પાછો આગળ ચલાવો. ભલે જીત છે એ દસ્તાવેજથી ખરીદનાર નહીં થાય, પણ કારણ વગરનું આપણે તો ઉડતી ઉપાધિ લેવાની થાય. તો એટલા જ માટે વકીલો સાધની કાગળો તમારી પાસે માગે છે. તો આપણે આપણી ફાઇલના સાધની કાગળ પહેલેથી જ કઢાવીને ન રાખીએ, ટાણે કઢાવવા જાય તો પાણીની ઘોડે પૈસા વાપરવા પડે. તો જરૂર હોય એટલા સાધની કાગળ. જૂની નોંધના સાધની કાગળ પાછા કઢાવવા નહીં મળી જતા. 1956ની 62ની 74ની એના સાધની કાગળની જરૂર નથી. માગી શકો તમે ગમે એટલા, એમાં દાખલો આપશે કે આના સાધની કાગળ અવેલેબલ નથી, કારણ કે રેવન્યુ રેકર્ડ એ લોકો પણ 30 વર્ષ સુધી સાચવે છે. ભલે જૂના સાચવે છે, એ જવાબદારી કેટલા વર્ષની છે? 30 વર્ષ. એ નાશ નથી કરતા, પણ પછી નાશ પામી જાય ને ઓટોમેટિકલી. તો એ માટે સાધની કાગળો તમારે માગવા હોય કે કાંઈ પણ પ્રકારની માહિતી માગવી હોય તો માહિતી અધિકારના કાયદા નીચે જાહેર માહિતી અધિકારી તમારે જિલ્લાના જે લાગુ પડતા હોય, કોઈ ન ખબર પડે તો કલેક્ટરને આપી શકો. જોકે દરેક ડિપાર્ટમેન્ટમાં જાહેર માહિતી અધિકાર હોય છે. તમે ડીએલઆરમાં જો આપણે જરૂર ક્યાં પડે? ડીએલઆરમાં જરૂર પડે, મામલતદારમાં જરૂર પડે, બરાબર? તો એનો મુખ્ય અધિકારી જે છે જાહેર માહિતી અધિકારી છે, એને તમે અરજી લખીને આપી દો. અરજદારનું નામ, પૂરું સરનામું, જરૂરી માહિતી, અહીંયા કોલમ વધારી દેવાની, જગ્યા ન હમાય તો પાછળ જોઈન્ટ કરી દેવાની, જે વિગત માગવી હોય એ. અને આમાં કોઈ મુક્તિને પાત્ર થતો હોય, પૈસા કેવી રીતે ભર્યા છે તો એ બતાવી દેવાનું, અને પછી અરજી આપી દો. એટલે તમને જાહેર માહિતી અધિકારના કાયદા નીચે તમારી જે માહિતી હશે એ મળવાપાત્ર થઈ જશે.